વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનની અંદરનો આપણો બીજો લેક્ચર છે. તો પહેલા લેક્ચરની અંદર આપણે એનું જે મેઇન ઇમ્પોર્ટન્સ હતું ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષ વિશે આપણે સમજી ચૂક્યા છીએ. પહેલો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાકીનું ચેપ્ટર સમજવા માટે. તો પહેલા લેક્ચરની અંદર ખાલી બેઝિક હતું કે જેનાથી આખા ચેપ્ટરની અંદર શું ભણવાનું છે, કઈ કઈ રીતે પ્રક્રિયા થશે એના વિશે આપણને ખ્યાલ આવશે. હવે છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ બે પ્રકારના છે. એટલે કે એકની અંદર એક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે કે ગેલ્વેનિક કોષ, અને બીજો કોષ જે છે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. બંને એકબીજાના ઓપોઝિટ છે. આપણે સ્ટાર્ટ કરેલું છે ઓક્સિડેશન અર્ધકોષ, રિડક્શન અર્ધકોષ એટલે કે ગેલ્વેનિક કોષની વાત કરેલી છે. તો આગળ પણ આપણે ગેલ્વેનિક કોષ વિશે જ માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ આજે લેક્ચરની અંદર જોઈએ છે આપણે ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ તો ખાસ સમજો, ગેલ્વેનિક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે કે કેમિકલ રિએક્શન કરી અને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે. બરાબર છે. તો એના માટે આપણે 11મા ધોરણની અંદર એક રેડોક્સ ચેપ્ટર હતું, એની અંદર એક કોષ ભણી ગયેલા છીએ, ડેનિયલ કોષ. ડેનિયલ કોષ બીજા બહુ બધા પણ કોષ છે, પણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડેનિયલ કોષથી. જેમ જેમ આગળ જઈશું એમ બીજા બધા કોષ આપણે ભણતા જઈશું. ડેનિયલ કોષની અંદર ઝિંક અને કોપરનો ઉપયોગ થાય છે. ડેનિયલ કોષની અંદર ઝિંક અને કોપરનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ આપણે ડેનિયલ કોષની રચના જોઈ લઈએ. ડેનિયલ કોષની રચના જોઈ લઈએ. તો ડેનિયલ કોષની અંદર શું છે તો કે બે બીકર છે. ડેનિયલ કોષની અંદર બે બીકર લઈ લીધેલા છે. બંને બીકરની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેરી દીધેલું છે. બંને બીકરની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેરી દીધેલું છે. દાખલા તરીકે ડાબી બાજુનું જે બીકર ખરું એની અંદર ZnSO4 નું જલીય દ્રાવણ છે. ZnSO4 નું જલીય દ્રાવણ છે એટલે કે એની અંદર Zn+2 અને SO4-2 આયન છૂટા પડેલા હશે. જ્યારે આ બાજુ CuSO4 નું દ્રાવણ ભરી દીધેલું છે. CuSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે કે જેની અંદર Cu+2 અને SO4-2 આયન છૂટા પડેલા હશે. ZnSO4 ના દ્રાવણમાં એક સળિયો એટલે કે વિદ્યુત ધ્રુવ મૂકી દઈએ આપણે. આ વિદ્યુત ધ્રુવ શેનો છે? ઝિંકનો. ZnSO4 ના દ્રાવણમાં ઝિંકનો સળિયો મૂકી દીધો મેં. જ્યારે CuSO4 ના દ્રાવણમાં કોપરનો સળિયો મૂકી દીધો આપણે. જ્યારે ઝિંક આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે કે ZnSO4 ના દ્રાવણમાં જ્યારે ઝિંકનો સળિયો મૂકી દઈએ એટલે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર તે જ ધાતુનો સળિયો મૂકવામાં આવે તો બે પ્રક્રિયા થાય, કાં તો ઓક્સિડેશન થાય કાં તો રિડક્શન થાય. હવે આ બંને વિદ્યુત ધ્રુવોને મેં વોલ્ટમીટર સાથે કનેક્ટ કરી દીધા. બંનેને શેનાથી એક વાયર કનેક્ટ કરે છે કે જેનાથી મને ખ્યાલ આવશે કે આગળ શું થશે. તો આની અંદર વોલ્ટમીટરનો યુઝ કરીએ છીએ આપણે. વોલ્ટમીટરની જગ્યાએ એક્ઝેક્ટ કરંટ માપી નથી શકાતો તો પોટેન્શિયોમીટર પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ મેં જોયું કે આની અંદર રચનાની અંદર એક યુ આકારની ટ્યુબ ભરેલી છે. યુ આકારની એક ટ્યુબ ભરેલી છે. આને આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધું છે. આને શું કહીએ છીએ આપણે? ક્ષાર સેતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. અને આ ક્ષાર સેતુની અંદર અગર અગર એટલે કે પેસ્ટ બનાવેલી છે NH4Cl ની, KNO3 ની. બરાબર છે. કણ લેવાય ક્ષાર સેતુ તરીકે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે અને આજે પણ જોઈશું આપણે. તો આ સેટઅપ મેં તૈયાર કરી દીધું છે. પહેલી ડાબી બાજુ શું કર્યું? ZnSO4 ના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ઝિંકનો સળિયો, CuSO4 ના દ્રાવણમાં કોપરનો સળિયો. બંને વિદ્યુત ધ્રુવોને ઝિંક વિદ્યુત ધ્રુવ કહેવાય અને કોપર વિદ્યુત ધ્રુવ કહેવાય. બંને વિદ્યુત ધ્રુવોને પોટેન્શિયોમીટર અથવા તો વોલ્ટમીટર વડે આપણે કનેક્ટ કરી દીધેલા છે. હવે થોડાક સમય પછી મેં જોયું પ્રક્રિયાની અંદર, થોડાક સમય પછી જોયું તો થોડાક અવલોકનો જોવા મળે છે. થોડાક અવલોકનો જોવા મળે છે. તો કયા કયા અવલોકન હતા? એમાં પહેલું અવલોકન આપણે ડાબી બાજુનું લઈ લઈએ છીએ. થોડાક સમય પછી જોયું મેં તો ZnSO4 ના બીકરની અંદર
Zn+2 ની સાંદ્રતામાં વધારો થાય છે. તો આપણે લખી શકીએ કે ZnSO4 ના બીકરમાં Zn+2 ની સાંદ્રતા વધે છે. Zn+2 ની સાંદ્રતા કેવી થાય છે? વધે છે. હવે Zn+2 શરૂઆતમાં જે હતો થોડા સમય પછી આગળ મેં જોયું તો Zn+2 ની સાંદ્રતા વધી જાય છે. તો આ Zn+2 ની સાંદ્રતા કેમની વધતી હશે? તો વિદ્યુત વિભાજક તરીકે કોણ છે? ઝિંક. તો ઝિંક અહીંયાથી કઈ આવતો હશે? દ્રાવણમાં આવતો હશે. તો Zn માંથી શું બને છે? Zn+2 બને છે. તો આપણે એવું કહી શકીએ કે Zn માંથી શું બને છે? Zn+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે. તો એ 2 ઇલેક્ટ્રોન શરૂઆતમાં અહીં આગળ જ રહેશે. શરૂઆતમાં જ્યારે અહીં આગળ રહેશે એ વખતે આ જે વિદ્યુત ધ્રુવ ખરો એ કેવો બની જાય છે? ઋણ વીજભારિત બની જાય છે. કારણ કે જેમ જેમ Zn+2 દ્રાવણમાં જશે એમ અહીં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યાના મૂલ્યમાં શું થશે? વધારો. જેના કારણે વિદ્યુત ધ્રુવ ઉપર ઝિંકના વિદ્યુત ધ્રુવ ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. બરાબર છે. બીજું અવલોકન એ જોયું મેં. ઓકે, તો આને શું કહેવાય? Zn માંથી Zn+2 બને છે તો આનું શું કહેવાશે? ઓક્સિડેશન કહેવાશે. આનું શું કહેવાશે? ઓક્સિડેશન કહીએ છીએ આપણે. હવે બીજું અવલોકન શું જોયું મેં? તો કે બીજા બીકરની અંદર CuSO4 માં Cu+2 ની સાંદ્રતાના મૂલ્યમાં ઘટાડો થાય અને કોપરના સળિયાનું વજન કેવું થાય છે? વધે છે. અહીં આગળ શું થતું હશે? ઝિંકના સળિયાનું વજન ઘટે છે, જ્યારે અહીં આગળ કોપરના સળિયાનું વજન વધે છે. તો આપણે લખી શકીએ અહીં આગળ કે ઝિંકના સળિયાનું વજન, ઝિંકના વિદ્યુત ધ્રુવનું વજન ઘટે છે. આ પણ એક અવલોકન જોયું મેં. ક્યારે? જ્યારે બે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જુદા જુદા વિદ્યુત ધ્રુવ મૂકી જ્યારે વોલ્ટમીટર કનેક્ટ કર્યો તો થોડાક સમય પછી મને જોવા મળ્યું કે ઝિંકના સળિયાનું વજન ઘટે છે અને Zn+2 ના સળિયાનું વજન કેવું થાય છે? વધે છે. બરાબર છે. તો Cu+2 ની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. ઘટાડો થાય છે અને એ જ સમયે કોપરનો જે સળિયો ખરો એ કોપરના સળિયાનું શું થાય છે? વજન વધે છે. એટલે કે કોપર વિદ્યુત ધ્રુવ નું વજન વધે છે. કોપર વિદ્યુત ધ્રુવનું વજન વધે છે. આનો મતલબ શું થતો હશે? તો કે Cu+2 માંથી શું બનતું હશે? Cu બનતું હશે તો જ આ પ્રક્રિયા થતી હશે. તો શું થાય છે? તો કે Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને શું જતું રહેશે? કોપર બનાવી દેશે. હવે Cu+2 માંથી Cu બનવું એટલે એ પ્રક્રિયા કઈ કહેવાશે? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. તો આપણે પહેલા લેક્ચરની અંદર જોયેલું છે કે જ્યારે કોઈ બીકરની અંદર ઝિંકમાંથી Zn+2 થાય એટલે એને ઓક્સિડેશન અર્ધકોષ, Cu+2 માંથી Cu એટલે કે દ્રાવણમાંથી જ્યારે ઉપર જાય એ કોષને કયો કોષ કહીશું આપણે? અર્ધકોષ. રિડક્શન અર્ધકોષ કહીએ છીએ આપણે. હવે આની અંદર જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ પોટેન્શિયલને આપણે શેના વડે બતાવીએ છીએ? E Cu+2/Cu. આને શું કહી દઈશું આપણે? રિડક્શન પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ કહી દઈશું આપણે? રિડક્શન પોટેન્શિયલ. હવે નેક્સ્ટ શું કર્યું મેં? તો કે બંનેને એક વાયરથી કનેક્ટ કરી દીધેલા છે. નેક્સ્ટ શું કર્યું? આપણે બંનેને એક વાયરથી કનેક્ટ કરી દીધા. વાયરથી કનેક્ટ કર્યા પછી શું જોવા મળે છે? તો કે ઝિંકમાં અહીં આગળ જે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન હતા એ ઝિંકથી કોપરના સળિયા બાજુ જાય છે. કોપરની સપાટી ઉપરથી કઈ જશે? દ્રાવણમાં જાય છે. તો દ્રાવણમાં રહેલો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે. જે ઝિંક બાજુથી બે ઇલેક્ટ્રોન આવવાના છે એ બે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? દ્રાવણમાં રહેલો Cu+2. આના ઉપર કોઈ પ્રક્રિયા નહીં થાય. એ વખતે તો શું કરશે? આ ખાલી એક સપાટી પ્રોવાઈડ કરશે કે જેના તરફથી ઇલેક્ટ્રોન દ્રાવણમાં જઈ શકે. હવે શું થશે? તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને કોપર બાજુ આવે છે. કેટલા ઇલેક્ટ્રોન આવતા હશે? તો કે n = 2. n = 2. n શું લઈએ છીએ આપણે? જ્યાં મુક્ત થતા ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે જ્યારે બંનેને મેં વોલ્ટમીટર સાથે જોડી દીધા અથવા તો ગેલ્વેનોમીટર અથવા પોટેન્શિયોમીટર, તે સમયે અહીં આગળ જે સર્કિટ કનેક્ટેડ હશે, અહીં આગળ શું કનેક્ટેડ હશે? સર્કિટ કનેક્ટેડ હશે. એ સર્કિટથી કેટલો ઇલેક્ટ્રોન અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ મેં જોયું.
જો ઇલેક્ટ્રોનની દિશા એનોડ થી કેથોડ તરફ હોય તો વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાથી ઊંધી હોય, એટલે કે કઈ બાજુ હશે? કોપર ટુ ઝિંક. કોની? વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ જો ઇલેક્ટ્રોન ઝિંક થી કોપર બાજુ જાય છે તો વિદ્યુત પ્રવાહ કોપર થી ઝિંક તરફ જતો હશે. બરાબર છે? પ્રેક્ટિકલના અંતે એટલું ખબર પડી કે જ્યારે આનો પોટેન્શિયલ માપવામાં આવે છે, બંનેને ભેગા કરી દીધા અને હવે શું કરીએ છીએ? આપણે પોટેન્શિયલ માપીએ છીએ. અને રિડક્શન અર્ધકોષ. તો ઓક્સિડેશન અર્ધકોષ, ઓક્સિડેશન અર્ધકોષ. ઓક્સિડેશન અર્ધકોષ કયો છે? ઝિંક વાળો. તો એની અંદર પ્રક્રિયા કઈ થાય છે? તો કે Zn માંથી શું બને છે? Zn+2 અને બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો જ્યારે ઝિંકનો સળિયો અને Zn+2 નું દ્રાવણ બંને ઉપર જુદા જુદા વીજભાર હોવાને કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. તો એ પોટેન્શિયલને કયું પોટેન્શિયલ કહીએ છીએ આપણે? EZn/Zn+2. આ કયું પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. કયું પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. એ જ રીતે બી રિડક્શન અર્ધકોષ. રિડક્શન અર્ધકોષ. રિડક્શન અર્ધકોષમાં શું જોવા મળે છે? મને કોપર વાળું કમ્પાર્ટમેન્ટ, એની અંદર Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી દેશે? કોપર બનાવી દેશે. અહીંયા આગળ ઝિંક સોલિડ હતું, એમાંથી શેમાં જાય છે? એક્યુઅસમાં. અહીંયા આગળ કોપર એક્યુઅસ હતું જલીય દ્રાવણમાં, કઈ જાય છે? સળિયા ઉપર. તો હવે Cu+2 આયન ઉપરનો જે વીજભાર દ્રાવણમાં વીજભાર અને સળિયા ઉપરનો વીજભાર, બંને વીજભાર કેવા હશે? અલગ અલગ. એના કારણે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. એ પોટેન્શિયલને શું કહી દઈશું આપણે? આ રીતે લખી શકીએ Cu+2/Cu. આને શું કહીશું? Cu+2 માંથી Cu એટલે કે રિડક્શન. તો આ પોટેન્શિયલ મને મળશે. કયો પોટેન્શિયલ મળશે? રિડક્શન પોટેન્શિયલ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે કે પોટેન્શિયલ કઈ રીતે ઉદ્ભવે છે. હવે જ્યારે આ બંને પ્રક્રિયાઓને વોલ્ટમીટરથી કનેક્ટ કરવામાં આવે છે ત્યારે કુલ પ્રક્રિયા મળે છે. મને કઈ પ્રક્રિયા મળે છે? કુલ પ્રક્રિયા મળે છે. જે બાજુ ઝિંક અને Zn+2 છે એના આપણે કહી દઈએ છીએ એનોડ, અને રિડક્શન અર્ધકોષ છે એને કહી દઈએ છીએ આપણે કેથોડ. એનોડ ઉપર કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. અને કેથોડ ઉપર કયો વીજભાર આવશે? પોઝિટિવ. બરાબર છે? એ પણ હજુ આપણે આગળ જોઈશું. હવે કુલ પ્રક્રિયા એટલે બંને પ્રક્રિયાનો સરવાળો કરી દઈએ આપણે. એનોડ પર થતી પ્રક્રિયા અને કેથોડ પર થતી પ્રક્રિયા. એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે ઝિંકમાંથી શું બને છે? Zn+2+2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું થતું હશે? તો કે Cu+2+2 ઇલેક્ટ્રોન gives copper. આ શું છે? સોલિડ. આ શું છે? એક્વસ. આ કોણ છે? એક્વસ જલીય દ્રાવણમાં છે, જ્યારે આ કેવું છે? સોલિડ. જ્યારે વોલ્ટમીટરથી જોડવામાં આવે છે તો ઝિંક જેટલા ઇલેક્ટ્રોન દૂર કરશે, બે ઇલેક્ટ્રોન દૂર કરે, બંને ઇલેક્ટ્રોન તો કોણ મેળવી લેશે? કોપર. તો બંને બાજુથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. કુલ પ્રક્રિયા લખીએ આપણે. કુલ પ્રક્રિયા શું થશે? તો કે Zn in form of solid plus Cu+2 in form of aqueous gives Zn+2 aqueous plus Cu in form of solid. તો આ આપણને મળી ગઈ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી કુલ પ્રક્રિયા. હવે આગળ તમે જોઈ શકો છો કે Zn માંથી શું થાય છે? Zn+2. Cu+2 માંથી શું થાય છે? Cu. મતલબ ઝિંક માંથી Zn+2 ઓક્સિડેશન, Cu+2 માંથી Cu એટલે કે રિડક્શન. તો એક જ કોષની અંદર ઓક્સિડેશન તેમજ રિડક્શન બંને થાય છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહી દઈશું આપણે? રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહીએ છીએ આપણે? રેડોક્સ પ્રક્રિયા. હવે જ્યારે આ બધું જ સેટઅપ અને બધી જ પ્રક્રિયાઓ જોઈ લીધી આપણે, અને એન્ડ ઓફ ધ પ્રેક્ટિકલ આનો જે કોષ પોટેન્શિયલ કરો, કોષ પોટેન્શિયલ કેટલો મળે છે મને? હવે કોષ પોટેન્શિયલ નો મતલબ શું થાય? તો ખરો
એ તફાવતને શું કહી દઈશું આપણે? કોષ પોટેન્શિયલ. એટલે કે બંનેનો સરવાળો કરી અને આપણને જે આન્સર મળશે એને શું કહી દઈશું આપણે? કોષ પોટેન્શિયલ. બરાબર છે? તો આનાથી આગળ શું થશે? થોડુંક બેઝિક જોઈ લઈએ કે જ્યારે આ પ્રકારનો ડેનિયલ કોષ આપણે સેટઅપ કરીએ છીએ તો એન્ડ ઓફ ધ પ્રેક્ટિકલ આ પ્રકારની પ્રક્રિયા થતી હશે કોષની અંદર. Zn માંથી Zn+2, Cu+2 માંથી Cu. જે વખતે બંનેની સાંદ્રતા 1 મોલર થાય, બંનેની સાંદ્રતા 1 મોલર, એટલે કે E નોટ સેલ ક્યારે હશે? STPE હશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કેટલું મળે છે મને? 1.1 વોલ્ટ. આ એક પ્રેક્ટિકલને આધારે આપણે લખેલું છે. હવે આ જ પ્રેક્ટિકલની અંદર શું કર્યું? તો આ પ્રેક્ટિકલની અંદર બીજા 3 પેરામીટર ચેક કર્યા આપણે. આપણે હવે જોઈએ છીએ કે આપણે જનરલી બધી બેટરી ખરી, એ બેટરી યુઝ થતી જાય છે. જેવું અંદરની ચાર્જિંગ પતી જાય તાત્કાલિક આપણે શું કરીએ છીએ? પાછું કનેક્ટ કરીએ છીએ. તો એ હવે સમજો ખાસ કે આપણે ડેનિયલ કોષની રચના તો કરી દીધી, ઓક્સિડેશન અર્ધકોષ, રિડક્શન અર્ધકોષ ઉપરનો કોષ પોટેન્શિયલ પણ આપણે જોઈ લીધું. કુલ કોષ પોટેન્શિયલ કેટલો મળે છે મને? 1.1 વોલ્ટ મળે છે. હવે આ પેરામીટર કઈ યુઝ થાય છે? હવે જે સમજાવું છું એ પેરામીટર કઈ આગળ યુઝ થાય છે? તો કે આપણે જનરલી જે બધી બેટરીઓ વાપરીએ છીએ એ બેટરી કે જે ચાર્જેબલ હોય એ બેટરીની અંદર આનો યુઝ થાય છે. સમજો કઈ રીતે? શરૂઆતમાં જ્યારે ઝીંક અંદર ZnSO4, કોપર અંદર CuSO4 નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર થી ઝીંક તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોપર થી ઝીંક તરફ વિદ્યુત પ્રવાહ અને ઝીંક થી કોપર તરફ ઇલેક્ટ્રોન. તો ક્યારે? ધ્યાન રાખજો. હવે આપણે 3 વસ્તુ કરી છે. મેં આની જોડે બાહ્ય પરિપથ પસાર કરી દીધું, એટલે કે બહારથી બેટરી કનેક્ટ કરીને. કોની ઉપર? એનોડ અને કેથોડ ઉપર બેટરી કનેક્ટ કરી અને બેટરીથી બાહ્ય પરિપથ એટલે બેટરીથી હું બહારથી કરંટ આપું છું. બહારથી કરંટ આપતા શું થાય? પણ કેટલો આપીએ છીએ આપણે? તો કે જ્યારે બેટરી કનેક્ટ ના કરી હોય ત્યારે અંદરથી કેટલો કરંટ મળે છે મને? 1.1 વોલ્ટ મળે છે. હવે શું કરીએ છીએ આપણે? જે બેટરી કનેક્ટ કરીએ છીએ એ બેટરીમાંથી પણ કરંટ સપ્લાય કરીએ છીએ આપણે. તો બાહ્ય પરિપથ માંથી આવતો કરંટ E એક્સટર્નલ કહી દઈએ આપણે. શું કહી દઈએ છીએ? E એક્સટર્નલ. બરાબર છે? પહેલી કેસની અંદર શું કર્યું? E એક્સટર્નલ નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા ઓછું રાખ્યું, લેસ ધેન 1.1 વોલ્ટ. જ્યારે બાહ્ય પરિપથમાંથી અપાતો કરંટ 1.1 વોલ્ટ કરતા ઓછો છે તે સમયે શું જોવા મળ્યું મને? તો કે ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ જાય છે. ઝીંકથી કોપર તરફ જાય છે. જો ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ જતા હોય તો વિદ્યુત પ્રવાહ કઈથી કઈ જશે? કોપરથી ઝીંક તરફ જાય છે. તો વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ જાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ બંને એકબીજાના ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. જ્યારે E એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ હતું એ વખતે શું થાય છે ભાઈ? તો કે એની એ જ રચના જોવા મળે છે, કોઈ ચેન્જીસ નહીં. એટલે કે ઝીંક વિદ્યુત ધ્રુવનું વજન ઘટે છે, કોપર વિદ્યુત ધ્રુવનું વજન વધે છે. એટલે કે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધતી હશે, અહીંયા આગળ Cu+2 ની સાંદ્રતા કેવી થાય છે? ઘટે છે. તો આપણે લખી શકીએ કે એનોડ તરફ Zn+2 એક્યુઅસ ની સાંદ્રતા વધે છે, જ્યારે કેથોડ, આને શું કહી દઈએ છીએ આપણે? કેથોડ તરફ Cu+2 એક્યુઅસ ની સાંદ્રતા ઘટે છે. એટલે કે જ્યાં સુધી
1.1 વોલ્ટ કરતા બહારનો કરંટ ઓછો હશે ત્યારે એ આ બે બીકરની અંદર આ જ વસ્તુ જોવા મળશે આપણને. બરાબર છે? એક્ઝેક્ટ કેટલો કરી દઉં છું, બહારથી કરંટ કેટલો કરી દઉં છું, 1.1 વોલ્ટ. તો E એક્સટર્નલ બરાબર 1.1 વોલ્ટેજ આપીએ છીએ. તો શું થશે? ધ્યાન રાખજો, અંદરથી ઉત્પન્ન થતો પ્રવાહ 1.1, તમે બહારથી જે પ્રવાહ આપશો એ પણ 1.1. તો એ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનું વહન ઝિંકથી કોપર તરફ ના થાય, કારણ કે જેટલો અંદરથી કરંટ ઉત્પન્ન થાય છે એટલો તો બહારથી આપણે કરંટ આપીએ છીએ, તો ઓપોઝિટ ડિરેક્શનમાં શું થઈ જશે? કેન્સલ. એટલે કે ઇલેક્ટ્રોનનું વહન બંધ થાય છે. ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ જતો નથી, એટલે કે પ્રક્રિયા બંધ થઈ જાય છે. પ્રક્રિયા બંધ થઈ જાય છે. કયા કેસમાં બંધ થશે? પ્રક્રિયા દ્વારા, રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો કરંટ અને બહારથી અપાતો કરંટ જો એક સમાન હોય એ સમયે ઇલેક્ટ્રોનનું વહન ઝિંકથી કોપર સુધીનું બંધ થઈ જશે અને પ્રક્રિયા પણ કેવી થઈ જશે? બંધ. એ સમયે કોષની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે નહીં. બરાબર છે? ગ્રેટર ધેન 1.1 વોલ્ટ. હવે અંદરથી ઉત્પન્ન થતો કરંટ 1.1 વોલ્ટ અને બહારથી આપીએ છીએ કેટલો આપીએ છીએ? 1.1 વોલ્ટ કરતા મેં વધારે આપ્યો. એ વખતે શું જોવા મળ્યું મને? તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનું વહન કોપરથી ઝિંક તરફ જાય છે. ઇલેક્ટ્રોનનું વહન કોપરથી ઝિંક તરફ જાય છે. મતલબ હવે આખી સર્કિટ ચેન્જ થઈ ગઈ. હવે શું થતું હશે? જો ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ જાય તો વિદ્યુત પ્રવાહ એની ઓપોઝિટ ડિરેક્શન, એટલે કે ઝિંક થી કોપર તરફ જાય. પહેલા ડિસ્ચાર્જ, પછી ચાર્જિંગ. લેસ ધેન 1.1 એમને એમ જ પ્રક્રિયા થતી રહેશે, વપરાતો જ જાય કરંટ. હવે શું કરીએ છીએ આપણે? બહારથી સપ્લાય કરીએ છીએ. તો સપ્લાય કરીએ એ વખતે આખી કરંટની અને વિદ્યુત પ્રવાહ, એટલે કે ઇલેક્ટ્રોનની અને વિદ્યુત પ્રવાહ બંનેની દિશા કેવી થઈ જશે? ઉલટાઈ જશે. આ કેસની અંદર શું જોવા મળશે? તો કે ઇલેક્ટ્રોનનું વહન કોપરથી ઝિંક તરફ જાય, એટલે કે કોપરનો સળિયો, કોપર વિદ્યુત ધ્રુવ નું વજન ઘટે છે. જ્યારે ઝિંક વિદ્યુત ધ્રુવનું વજન શું થતું હશે? નું વજન વધે છે. બરાબર છે? કારણ કે આખી રિએક્શન કેવી થઈ ગઈ? ઉલટી. જો કોપર વિદ્યુત ધ્રુવનું વજન ઘટતું હોય, ધેટ મીન્સ કોપરમાંથી કઈ જતો રહેતો હશે? કોપર +2, એટલે કે Cu+2 aqueous ની સાંદ્રતા કેવી થાય છે? વધે છે. અને ઝિંક વિદ્યુત ધ્રુવનું વજન વધે છે, આનું વજન વધે, ધેટ મીન્સ Zn+2 માંથી કઈ જતું હશે? Zn માં. તો Zn+2 ની સાંદ્રતા કેવી થતી હશે? ઘટતી હશે. એટલે કે Zn+2 aqueous ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આ કન્સેપ્ટ શેનો છે ભાઈ? ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનો છે, જે આપણે જનરલી બેટરીમાં યુઝ કરતા હોઈએ છીએ. શરૂઆતમાં આપણે એમાંથી કરંટ લઈએ છીએ, ત્યારબાદ એને ચાર્જ કરો એટલે આખી પ્રક્રિયા કેવી થઈ જશે? ઉલટાઈ જશે. કમ્પ્લીટ ચાર્જ થઈ ગયું પછી એને આપણે રીયુઝ કરી શકીએ. આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગનો કન્સેપ્ટ આપણે આ ચેપ્ટરમાં આગળ પણ ભણવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો, ડેનિયલ કોસ્ટ ZnSO4 ની અંદર ઝિંકનો સળિયો, CuSO4 ની અંદર કોપરનો સળિયો, બંને વચ્ચે હવે ક્ષાર સેતુ મૂકી દઈએ છીએ. હવે ક્ષાર સેતુ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ. આમ તો પહેલા લેક્ચરની અંદર સમજાવી દીધેલું છે, ફરી આગળ જોઈએ તો ક્ષાર સેતુની ઇમ્પોર્ટન્સ શું છે, ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે તો સમજો. આમ તો પહેલા લેક્ચરની અંદર પણ આપણે ક્ષાર સેતુ વિશે જોઈ લીધેલું છે, એ છતાંય થોડીક માહિતી લઈ લઈએ વધારે એક્સ્ટ્રા કે ક્ષાર સેતુ એ મુખ્યત્વે હોય શું તો કે યુ આકારની નળી કે જેની અંદર અગર પેસ્ટ જેવું દ્રાવણ ભરવામાં આવે છે. અને બે બીકરને જોડે છે. શું શું લઈ શકાય તો કે NH4NO3 KNO3 કે
KCl લખી નાખીએ વગેરે આપણે વાપરીએ છીએ. આનું મુખ્ય કાર્ય શું સમજો. તો પહેલું કાર્ય બે અર્ધકોષને જોડવાનું કામ કરે છે. બે અર્ધકોષને જોડવાનું કામ કરે છે. હવે આપણે જોઈએ તો કે ZnSO4 વાળા બીકરની અંદર ઝીંકમાંથી Zn+2 બને છે. તો Zn+2 જે વખતે બનતું હશે એ વખતે દ્રાવણની અંદર Zn+2 ની સાંદ્રતા વધી જાય છે. યુ આકારની ટ્યુબની અંદર આ રીતે બે બીકર મૂકેલા હશે ભાઈ, બરાબર. તો આની અંદર ધન વીજભાર વધે છે. દ્રાવણમાં શું વધી જાય છે? ધન વીજભાર. આ બાજુ શું વધી જાય છે? તો એક ધન વીજભાર ઉપર જતો રહેશે એટલે શું વધી જાય છે? ઋણ વીજભાર વધી જાય. દ્રાવણમાં કયો વીજભાર વધી જાય છે? ઋણ વીજભાર વધી જાય છે. તો આ ક્ષાર સેતુની અંદર કોઈ પણ ક્ષારનું દ્રાવણ હશે, કોઈ પણ ક્ષારનું દ્રાવણ. ક્ષાર એવો લેવાનો કે જેનું વહન આંક કેવો હોય? સમાન. ધન આયન અને ઋણ આયન બંનેનો વહન આંક કેવો આવશે? સમાન. દાખલા તરીકે અહીંયા આગળ આપણે ક્ષારનું દ્રાવણ ના મૂકીએ, તો અહીંયાથી ઉપર કોણ જશે? અહીંયા આગળ ધન વીજભાર વધી જાય છે તો અહીંયાથી ઉપર કોણ જશે? ધન વીજભાર એટલે કે Zn+2 આ રીતે ઉપર જશે. અહીંયાથી કોણ ઉપર જશે? તો કે ઋણ વીજભાર વધી જાય છે તો અહીંયા આગળ SO4-2 છેક સુધી આ જતા રહેશે. તો બંને આ જગ્યાએ ભેગા થશે. હવે બંને ઉપર વિરુદ્ધ વીજભાર હોવાને કારણે એમની વચ્ચે પોટેન્શિયલ ઉત્પન્ન થાય. ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થાય? પોટેન્શિયલ ઉત્પન્ન થાય. હવે આ પોટેન્શિયલ જો અહીંયા આગળ ઉત્પન્ન થાય તો દ્રાવણમાં અહીંયાથી ઝીંકના સળિયા ઉપર અને અહીંયાથી કોપરના સળિયા ઉપરનું જે પોટેન્શિયલનું મૂલ્ય ખરું એ ઘટશે. તો અહીંયા જે ઉત્પન્ન થતો પોટેન્શિયલ એ પોટેન્શિયલને કયો પોટેન્શિયલ કહીએ આપણે? લિક્વિડ પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ કહીએ છીએ આપણે? લિક્વિડ પોટેન્શિયલ. હવે મારે જો હું આ બીકર આ ક્ષાર ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષારનું દ્રાવણ ના ભરું તો અહીંયા આગળ લિક્વિડ પોટેન્શિયલ ઉત્પન્ન થશે. અહીંયા આગળ પ્લસ વીજભાર, આ બાજુથી માઇનસ. તો અહીંયા આગળ ઉત્પન્ન થવાની જગ્યાએ એ અહીંયા આગળ જશે તો મને એક્ઝેક્ટ મૂલ્ય નહીં મળે. હવે મારે આ પોટેન્શિયલ મતલબ ધન આયન અને ઋણ આયન ભેગા થતા અટકાવવા છે. તો અટકાવવા માટે મેં શું કરી દીધું? અહીંયા આગળ ક્ષારનું દ્રાવણ ભરી દીધું. શેનું દ્રાવણ ભરી દીધું મેં? ક્ષારનું દ્રાવણ ભરી દીધું. જ્યારે પણ આપણે ક્ષારનું દ્રાવણ ભરીએ છીએ તો શું થતું હશે? અહીંયા આગળ કોનું પ્રમાણ વધારે છે? Zn+2 નું. તો ક્ષારમાંથી કોણ આવશે? અહીંયા આગળ ઋણ વીજભાર. ક્ષારમાંથી શું આવશે? ઋણ વીજભાર. અને અહીંયા આગળ કોનું પ્રમાણ વધી જાય છે? ઋણ વીજભારનું પ્રમાણ વધી જાય છે તો ક્ષારમાંથી કોણ આવશે? અહીંયા આગળ ધન વીજભાર. આનો મતલબ જેમ જેમ ધન વીજભાર બનતો જાય એમ ક્ષાર સેતુમાંથી ઋણ વીજભાર આવશે. તો જેમ ધન વીજભાર આવે એમ ઋણ વીજભાર આવે તો આ દ્રાવણ કેવું થઈ ગયું? તટસ્થ જ. એ જ રીતે SO4-2 નું પ્રમાણ વધતું જાય છે તો ઉપરથી કોણ આવશે? ધન વીજભાર આવતું જશે. તો એમ પણ દ્રાવણ કેવું થઈ ગયું? તટસ્થ. તો ક્ષાર સેતુનું મુખ્ય કામ શું થશે? તો કે દ્રાવણમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે છે. બરાબર છે. એટલા માટે આપણે ક્ષાર સેતુની અંદર કોઈ પણ દ્રાવણનો ઉપયોગ કરી શકીએ. પણ કોણ નહીં લેવાના? એ પહેલા લેક્ચરની અંદર કહેલું છે મેં કે અહીંયા આગળ જો Ag+2 Pb+2 અહીંયા આગળ Ag+2 Pb+2 હોય તો અંદર ઋણ આયન તરીકે Cl- હોય એવા નહીં લેવાના. કારણ કે અહીંયા આગળ શું બનાવી દેશે? ક્ષાર. અને ક્ષાર બની જશે તેમનું વિભાજન દર કેવો છે? ઓછો. અલ્પદ્રાવ્ય છે તો એમનું વિભાજન શક્ય નહીં થાય. તો જે આપણને પોટેન્શિયલ મળશે પોટેન્શિયલ પણ કેવો મળશે? આપણને ઓછો મળશે. બરાબર છે.